સતકેવલ સાહેબ, પરમગુરુ પાઠશાલા સંકુલ, સતકેવલ વિદ્યા મંદિર, સારસા થકી હું મકવાણા મહેન્દ્ર, ધોરણ 5 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડ જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આજનો વિષય એટલે કે આજનું ઓનલાઈન ટીચિંગ ઇંગ્લિશ વિષય પર છે અને તેમાં પણ આપણે ગ્રામર પોઈન્ટ, હાઉ મેની વિશે ભણવા જઈ રહ્યા છે અને હાઉ મેનીની અંદર પણ આપણે નંબર્સ અને બહુવચન એટલે કે પ્લુરલ વિશે ભણીશું. તો દરેક વિદ્યાર્થીઓ પોતાનું પૂરતું ધ્યાન સ્લાઇડમાં તો આપશે અને સાથે સાથે મને પણ શાંતિથી સાંભળશે, જેથી કરીને આગળની એક્સરસાઇઝ કરવા તમને અનુકૂળતા રહે. વધારે સમય ન બગાડતા આગળ વધીશું. ઓકે, લુક એટ ધ ફર્સ્ટ સ્લાઇડ એન્ડ ધેન આફ્ટર સેકન્ડ. હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ, હાઉ મેની એટલે હાઉ મેની બુક્સ. હાઉ મેની બુક્સ એટલે કેટલા પુસ્તકો. સેકન્ડ, હાઉ મેની બોયઝ, કેટલા છોકરાઓ. આ ગ્રામર પોઈન્ટ તમે 4th સ્ટાન્ડર્ડમાં પણ ભણ્યા હશો. તેનું આપણે અહીંયા ફરી વખત રિવાઇઝ કરીશું. દરેક વિદ્યાર્થીઓને યાદ હશે અને યાદ ના હોય તો આપણે યાદ કરી લઈશું. આ પ્રશ્નના ઉત્તરમાં ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થાય છે. એટલે કે જ્યારે પણ હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે સંખ્યા આવવી જ જોઈએ. એટલે સંખ્યા આવે જ. ગણતરી થઈ શકે તેવી વસ્તુની સંખ્યા કહેવી પડે. હાઉ મેની બુક્સ પ્રશ્ન છે તો જવાબમાં ધેર આર 3 બુક્સ, ધેર આર 4 બોયઝ, તો એવો જવાબ આવી શકે. એટલે તમને આટલી તો ખબર પડી જ ગઈ હશે કે હાઉ મેની એટલે કેટલા, એટલે કે જવાબમાં સંખ્યા આવે, નંબર આવે અથવા ગણતરી કે જેની ગણતરી થઈ શકે એવી ચીજવસ્તુઓ આવી શકે છે, વ્યક્તિઓ પણ આવી શકે છે. આ માટે આપણે 2 નવા નિયમો શીખવા પડશે. એટલે કે હાઉ મેનીથી તમે હાઉ મેની તો શીખ્યા છો કે હાઉ મેનીથી પ્રશ્ન પૂછે એટલે જવાબ આવે, જવાબમાં સંખ્યા આવે. પણ તેના માટે 2 નિયમો અહીંયા તમારે શીખવા પડશે. ફર્સ્ટ જે પહેલો નિયમ છે અંગ્રેજીમાં સંખ્યા અને બીજું છે નામોનું બહુવચન. એટલે 1 થી વધારે હશે તો એના પછી જે નામ આવશે એ બહુવચનમાં આવશે, જેનું આપણે ખાસ યાદ રાખવાનું છે. અંગ્રેજીમાં સંખ્યા એટલે કે 1 to 100. અત્યારે તમે 5th સ્ટાન્ડર્ડમાં છો એટલે દરેક વિદ્યાર્થીઓને 1 to 100 તો આવડવા જ જોઈએ. પણ કદાચ તમે ભૂલી ગયા હોય તો ફરી વખત આપણે તેને રિપીટ કરીશું અને ઘરે બેઠા બધા જ વિદ્યાર્થીઓ 1 to 100 પોતાની ગ્રામરની નોટમાં લખવાનું ભૂલશો નહીં. અને આના માટે તમે દેશ હિસાબની પણ મદદ લઈ શકો છો. તમારા સગા સંબંધી કે તમારા શિક્ષકની પણ તમે મદદ લઈ શકો છો. વધારે સમય ન બગાડતા આપણે આગળ વધીશું. સંખ્યા. સંખ્યામાં તમે જોશો નીચે 1 થી 25 એટલે કે 1 to 25 અંકો આંકડામાં અને શબ્દોમાં આપ્યા છે. દરેક વિદ્યાર્થીઓને આ 1 to 25 અંકો અને શબ્દોમાં આવડતા જ હશે, કારણ કે તે અગાઉ પણ તમે 1 to 4th સ્ટાન્ડર્ડ સુધી ભણેલા છો. એટલે દરેક વિદ્યાર્થીઓને આવડવા જ જોઈએ. ના આવડતા હોય તો તે અભ્યાસ કરી શકે છે. ઘરે પોતાની નોટમાં 1 to 25 જે સ્લાઇડમાં છે તે રીતે લખશે અને તમારા સગા સંબંધીની
કે મિત્ર મંડળની મદદ લઈને તમે આગળ 1 to 100 પોતાની ગ્રામરની નોટમાં લખશો। નીચેની તરફ તમે જોશો તો ખ્યાલ આવશે। આપણે 1 to 25 સુધી અંકમાં અને શબ્દોમાં શીખ્યા। જો 1 to 20 સુધી બરાબર યાદ હોય અને આટલું વધારે યાદ રાખીએ તો 100 સુધી સહેલાઈથી આવડી જશે। એટલે દરેક વિદ્યાર્થીઓને 1 to 10 તો આવડે જ છે અને સાથે સાથે 11 to 20 પણ આવડે છે। હવે 20માં તમે જોશો કે TWENTY 20, એટલે એના પછી આપણે 21, 22, 23, 24 અને 25 જે લખેલું જ છે એને તમે પછી આગળ ધપાવશો। 25 પછી તમે લખશો 26, 27, 28, 29 અને પછી આવશે 30, 30 જે સ્પેલિંગ તમે નીચે જોઈ શકો છો। 10 પછી 20 જે આપણે ઉપર ભણ્યા તેમ, 20 પછી 30। હવે બધાને આ 10, 20, 30, 40, 50 સામેની તરફ 60, 70, 80, 90 અને 100 આ સ્પેલિંગો ખાસ તૈયાર કરવાના છે। જેને પણ 10 to 100 જે તમને નીચેની તરફ સ્પેલિંગો દેખાય છે, જેને 10 to 100 આ સ્પેલિંગો લખતા આવડશે એને 1 to 100 આવડી જ જાય। કેવી રીતે છે તો એ આપણે ઉપર સમજ્યા। ફરી વખત આપણે આગળ બીજી સ્લાઇડ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ અને છેલ્લે 0 નો સ્પેલિંગ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો। હવે આપણે જોયું કે 30, 30 તો 30 પછી 1 આવે તો 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 39 પછી તમે જોઈ શકો છો કે 40 આવે। આગળની સ્લાઇડ દ્વારા આપણે વધારે સમજીશું। જેમ કે 31 શબ્દોમાં લખવા માટે 30 + 1 એટલે કે 31 થયું, બરાબર છે। હું હમણાં જ બોલી ગયો તેમ આ રીતે 30 સાથે 1 થી 9 સુધી લખવાથી 31 થી 39 સુધી આવડી જશે। હવે 39 એ જ રીતે તમે 39 પછી લખશો 40, 40 બરાબર, 40, 40 વગેરે। પછી 41 થી લઈને 49 સુધી પણ તમે લખશો। 49 પછી તમે લખશો 50, એટલે 51 થી તમે લખશો 59 સુધી। પછી છેલ્લે આવશે 60, 60, 61 થી તમે લખશો 69 સુધી અને પછી 69 પછી આવશે 70 એટલે કે 70, 71 થી લઈને તમે લખશો 79 સુધી એટલે છેલ્લે આવશે 80, 80, 81 થી લઈને તમે લખશો 89 સુધી અને છેલ્લે આવશે 90, 90, 91 થી લઈને તમે લખશો 99 અને 99 થી અને છેલ્લે 100, 100 બરાબર છે। તો દરેક વિદ્યાર્થીઓ આ રીતે પોતાના ઘરે ગ્રામરની નોટમાં સારા અક્ષરે 1 to 100 એક વખત તો ખાસ લખશે, જેથી કરીને તમને 1 to 100 પાક્કું થઈ જાય। એક્ઝામ્પલ તમે જોશો તો ખ્યાલ આવશે। છેવટે 100, 100 માટે 100 એમ લખાય, જે તમે સ્પેલિંગ સ્લાઇડની અંદર જોઈ શકો છો। 5 એક્ઝામ્પલ આપેલું છે। 5, 11, 19, 21, 29, 31, 38, 42, 47, 53, 64, 70, 72, 75, 84, 90, 90, 93,
99 100 100 અને 100નો સ્પેલિંગ પણ આપેલો છે HUNDRED 100 એટલે 100. તો દરેક વિદ્યાર્થીઓને ફરી વખત વિનંતી કે દરેક વિદ્યાર્થીઓ પોતાની ગ્રામરની નોટમાં સારા અક્ષરે 1 to 100 લખી દેશે, જેથી કરીને આગળની એક્સરસાઇઝ કરવામાં આપણને અનુકૂળતા રહે. સાથે સાથે હવે આપણે સંખ્યાની જોડે પ્લુરલ એટલે કે બહુવચન પણ શીખવાનું છે. તો બહુવચન બનાવવાના નિયમો પણ આપણે થર્ડ અને ફોર્થ સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છીએ. તેમ છતાં આપણે ફરી વખત યાદ કરી લઈએ. બરાબર છે. તો હવે આપણે આગળ તરફ વધીએ કે બહુવચન કેમનું બને છે. નામોનું બહુવચનમાં રૂપાંતર કરતાં એ ખાસ યાદ રાખો કે વિશેષ કે સંજ્ઞાવાચક નામોનું કદી બહુવચન થતું નથી. બરાબર છે. તો વિશેષ અને સંજ્ઞાવાચક નામોનું બહુવચન ક્યારેય થાય નહીં. નીચેની તરફ જોઈશું આપણે. સામાન્ય નામના એકવચનના રૂપને એસ પ્રત્યે લગાડવાથી તેનું બહુવચનનું રૂપ થાય છે. સામાન્ય નામ એટલે કે અહીંયા ઉદાહરણ આપેલું છે અ કપ તો કપ્સ, અ બોય તો બોયઝ, અ ગર્લ તો ગર્લ્સ, એન એપલ એપલ્સ, એન ઓરેન્જ ઓરેન્જીસ. તો આપણે એકવચનનું બહુવચન બનાવવું હોય તો સામાન્ય એસ પ્રત્યેથી આપણે બહુવચન બનાવી શકીએ છીએ. બહુવચનના નામની પહેલાં આર્ટિકલ એ કે એન મુકાતો નથી. બરાબર છે. એ આપણે ઉપર જોયું તેમ, કારણ કે એ અને એનનો અર્થ એક જ થાય છે અને જ્યારે આપણે બહુવચન બનાવીએ ત્યારે એ કે એન નીકળી જાય છે. આ ઉપરાંત નીચેના કેટલાક નિયમોનો અભ્યાસ કરી યાદ રાખો. તો આપણે આ બહુવચનના નિયમો ફરી વખત રિપીટ કરીશું, યાદ કરીશું, જેથી કરીને આગળની એક્સરસાઇઝ કરવામાં આપણને અનુકૂળતા રહે. પહેલો નિયમ, નામને અંતે એસ, એસએચ, ડબલ એસ, એક્સ, સીએચ કે ઓ હોય તો ઈએસ પ્રત્યે લાગે છે, જે તમે ઉદાહરણમાં જોઈ શકો છો. અને આપણે ઉપર વાંચ્યું તેમ એ કે એન આર્ટિકલ નીકળી જાય છે, મુકાતો નથી. અને વિદ્યાર્થી મિત્રો આ નિયમ પણ પોતાની નોટબુકમાં સારા અક્ષરે લખી અને તૈયાર કરશો. એક્ઝામ્પલ તરફ આપણે ધ્યાન આપીશું. અ બસ, બસીસ, અ ડીશ, ડીસીસ, અ મેંગો, મેંગોઝ, અ ક્લાસ, ક્લાસીસ, અ બોક્સ, બોક્સીસ, અ બેન્ચ, બેન્ચીસ. તો દરેક વિદ્યાર્થીઓને બ્લુ કરીને દર્શાવવામાં જ આવ્યું છે કે છેલ્લો અક્ષર એસ, એસએચ, ડબલ એસ, એક્સ, સીએચ કે ઓ હોય તો આપણે ફક્ત ઈએસ મૂકવાનો છે. તો આપણે આ નિયમ પ્રમાણે દરેક શબ્દોની પાછળ ઈએસ મૂક્યો છે. હવે બીજા નિયમ તરફ જઈશું. નામને અંતે વાય હોય અને તેની પહેલાં વ્યંજન, વ્યંજન એટલે કયા? તો ભાઈ એ, ઈ, આઈ, ઓ, યુ. એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના જે પાંચ સ્વર સિવાયના જે 21 લેટર મૂળાક્ષરો રહ્યા તે વ્યંજન છે. તો વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યે લાગે છે. બરાબર છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો વાયની આગળ વ્યંજન હોય ત્યારે આપણે આઈઈએસ કરીશું અને વાયની આગળ સ્વર હોય તો ફક્ત એસ મૂકીશું. એક્ઝામ્પલ તરફ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. અ બેબી, બેબીઝ, અ સ્ટોરી, સ્ટોરીઝ, અ સિટી, સિટીઝ. તો છેલ્લે વાય છે અને વાયની આગળ વ્યંજન હોવાથી આપણે આઈઈએસ પ્રત્યય મૂક્યો છે. તેનું દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન આપવાનું છે. તેમાં એની અંદર જ નીચે નિયમ છે. નામની અંતે વાય હોય અને તેની પહેલાં સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો વાયની સાથે એસ પ્રત્યય લાગે છે. અ મંકી, મંકીઝ, અ ડોંકી, ડોંકીઝ. વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે. વાય પહેલાં સ્વર છે એટલે ફક્ત એસ મૂકવામાં આવ્યો છે. અને આપણે નિયમ ભણ્યા તેમ
વાયની આગળ વ્યંજન હોય ત્યારે જ આપણે IES મૂકવાનું છે, જેમાં વિદ્યાર્થીઓ ગેરસમજ કરશે નહીં. અને અંતે ત્રીજો નિયમ, નામને અંતે એફ કે એફઈ હોય તો એફની જગ્યાએ VES પ્રત્યય લાગે છે. ફોર એક્ઝામ્પલ લાઈફ તો લાઈવ્સ, અ લીફ લીવ્સ, અ વાઇફ વાઇવ્સ. તો તમે જોશો કે છેલ્લો અક્ષર લાઈફમાં એફઈ છે, લીફમાં એફ છે અને વાઇફમાં ફરી વખત એફઈ છે. એટલે નિયમ પ્રમાણે એફ કે એફઈ હોય તો આપણે VES કરી દેવાનું છે. અને ભૂલથી વિદ્યાર્થીઓ VESની જગ્યાએ IES કરી દેતા નહીં. IES ફક્ત વાયના નિયમ વખતે કરવાનું છે. એફ કે એફઈના નિયમ વખતે આપણે ફક્ત VES કરવાનું છે, જેનું દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપશે. હવે આપણે આગળ ચોથા નિયમ તરફ વધીશું. ચોથો નિયમ છે, નીચેના નામના બહુવચન અનિયમિત છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બહુવચન નામ છે કે જેની પાછળ S કે ES લાગતો નથી. તેને આપણે ખાસ યાદ કરી લેવાના છે, જેથી કરીને આપણને માર્ક્સ મેળવવામાં કે સારા માર્ક્સ લાવવામાં તકલીફ પડે નહીં. અ મેન તો મેન MEN, અ ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થશે. અ વુમનનું બહુવચન વીમેન થશે. અ ટૂથનું બહુવચન ટીથ થશે. અ ફૂટનું બહુવચન ફીટ થશે. અ માઉસનું બહુવચન માઇસ થશે. તો આ અનિયમિત બહુવચન છે, જેનું આપણે ખાસ યાદ રાખવાનું છે. અમુક શબ્દોના રૂપ એકવચન અને બહુવચનમાં એક જ છે. અ શીપ તો એનું શીપ જ રહેશે. અને ઓફિસ તો એનું ઓફિસનું બહુવચન ફીસ થશે, જે દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપશે. ફરી વખત દરેક વિદ્યાર્થીઓને કહી દઉં કે આ બહુવચન ખાસ યાદ રાખશે અને તેને પોતાની નોટબુકમાં સારા અક્ષરે લખશે. હવે વિદ્યાર્થીઓ, આપણે ઉદાહરણ દ્વારા જવાબ શીખવાના છે. એક્ઝામ્પલ આપેલા છે, જેની તરફ દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન હોવું જોઈએ. હાઉ મેની કપ્સ આર ધેર? કેટલા કપ છે? તો તમે જોશો કપ્સ સંખ્યામાં તમે જોશો 3 કપ છે, એટલે જવાબ લખેલો છે 3 કપ્સ, એટલે કે 3 કપ. એના પછી સેકન્ડ છે, હાઉ મેની બલૂન્સ આર ધેર? કેટલા ફુગ્ગા છે? 5 બલૂન્સ, 5 ફુગ્ગા, જે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. તો આ રીતે દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન આપવાનું છે અને આગળની એક્સરસાઇઝ કરવાની છે. ચિત્રોની સંખ્યા ગણો અને ઉત્તર લખો. એક્ઝામ્પલ આપેલું છે 1 2 3 4 5 6. 6 ટોમેટોસ આપેલા છે. આ રીતે તમારે આગળની એક્સરસાઇઝ કરવાની છે. નંબર 1 પર તમે જોઈ શકો છો 1 2 3 4. તો FOUR 4 ગ્લાસીસ, 4 ગ્લાસીસ એવો જવાબ તમારે નીચે લીટીમાં લખવાનો છે. સેકન્ડ નંબર પર સામે તમે જોશો 1 2 3 4 5 6 7 8 9 10. 10 લીવ્સ છે, જે લખેલા છે. 10 લીવ્સ આપેલા છે. લીવ્સમાં પણ LEAVES લીવ્સ એવું લખવાનું છે અને એની પહેલાં TEN 10 સંખ્યાનો સ્પેલિંગ લખવાનો છે. આગળ વધીશું. 3 નંબર પર 1 2
3, 4, 5 5 ટ્રીઝ આપેલા છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો. 4 નંબર પર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 એપલ્સ છે જે તમે ચિત્રની મદદથી તમારે નામ અંકો શબ્દોમાં લખવાના છે. એપલ્સનો સ્પેલિંગ પણ લખવાનો છે. 5 નંબર પર તમે જોશો તો 2 બસ આપેલી છે એટલે તમને આવડી જ ગયું હશે. 2 બસીસ. અને નિયમ પ્રમાણે આપણે જે પણ ચિત્રમાં જોશું એનું બહુવચન પણ બનાવવાનું છે, કારણ કે બધા ચિત્રોમાં તમે જોશો તો એકથી વધારે છે એટલે આર્ટિકલ પણ આવશે ને અને બહુવચન રૂપ મૂકવાનું છે. 6 નંબર પર તમે જોશો તો 1, 2, 3 3 ફિશ. 3 ફિશીસ થશે નહીં, જે આપણે બહુવચનમાં ભણ્યા તેમ ફિશનું બહુવચન ફિશ થાય એટલે 3 ફિશ. FISH. 7 નંબર પર 1, 2, 3, 4 4 બર્ડ્સ એવું તમારે લખવું હોય તો લખી શકાય. બર્ડ્સમાં એસ મૂકવાનો થશે, અથવા 4 સ્પેરોઝ પણ તમે લખી શકો છો. તેની સામે 8 નંબર પર 1, 2, 3, 4, 5, 6, 7 મેંગોઝ તમે ચિત્રમાં જોઈ શકો છો. મેંગોઝમાં નિયમ પ્રમાણે યસ મુકાશે. 9 નંબર પર 1, 2, 3, 4, 5, 6, 7, 8 કપ્સ તમે જોઈ શકો છો. કપ્સમાં એસ મુકાશે. અને છેલ્લે 1, 2, 3 માઇસ. માઉસનું બહુવચન માઇસ થશે, MICE. તો દરેક વિદ્યાર્થીઓ પોતાની ગ્રામર બુકમાં કે નોટબુકમાં આ એક્સરસાઇઝ કરવાની છે. 1 to 100 લખવાનું ભૂલતા નહીં અને એના સ્પેલિંગો પણ તમને આવડવા જોઈએ. આ રીતે આપણે અહીંયા ગ્રામર ટોપિક હાઉ મેનીમાં નંબર્સ એન્ડ પ્લુરલ્સ અહીંયા અત્યાર સુધી આપણી એક્સરસાઇઝ કરીએ છીએ. હજુ પણ આપણે આગળ ઘણી બધી એક્સરસાઇઝ કરવાની છે. હાઉ મેનીના જવાબમાં ધેર આરથી વાક્ય રચનાની શરૂઆત થશે, તે આપણે આગળના લેસનમાં ભણીશું. પણ તે પહેલાં તમારું હોમવર્ક કરવાનું ભૂલશો નહીં. અને જો કોઈ વિદ્યાર્થીઓને જવાબ લખવામાં ભૂલ ના થાય તો અહીંયા જે ચિત્રોના જવાબ છે તે આપેલા છે. કેવી રીતે નિયમ પ્રમાણે એસ કે યસ મૂકેલા છે તે આપણે આ આન્સરની મદદથી તમે જોઈ શકો છો. તો ઘરે પણ પોતાના સારા અક્ષરે પોતાની ગ્રામર નોટમાં સારા અક્ષરે આ આન્સર લખશો અને વધારે પ્રેક્ટિસ કરશો. તમારું હોમવર્ક તમારે નોંધ કરી લેવાનું છે. ઇંગ્લિશ ગ્રામરમાં અને નોટબુકમાં સારા અક્ષરે એક્સરસાઇઝ લખવી, વધારે પ્રેક્ટિસ કરવી. દરેક વિદ્યાર્થીઓએ 1 to 100 અંકમાં અને શબ્દોમાં એકવાર ગ્રામરની નોટમાં લખવું. એટલે દરેક વિદ્યાર્થી 1 to 100 પોતાની ગ્રામરની નોટમાં સારા અક્ષરે લખશે. સાથે સાથે બહુવચન બનાવવાના નિયમો પણ લર્ન કરશે, જે કદાચ હોમવર્કમાં લખવાનું રહી ગયું છે પણ તે તમને આવડવા જોઈએ. એટલે બહુવચનના નિયમો અને 1 to 100 જે પણ આપણે ઓનલાઈન ટીચિંગમાં ભણ્યા છીએ તેની ઘરે ખાસ પ્રેક્ટિસ કરશો. અને દરેક પેરેન્ટ્સને, મિત્ર વર્તુળને અને સગા સંબંધીઓને પણ વિનંતી છે કે તમારા બાળક પ્રત્યે ધ્યાન આપશો, જેથી કરીને તે ઘરે પોતાનું હોમવર્ક સારી રીતે કરે અને તે ભણવામાં કાચો રહે નહીં. બસ ત્યારે સર્વને મારા છેલ્લે સત કેવલ સાહેબ